ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર મારી પથારી ફેવડી લે હજુ કોઈ આ હે ને કને હોય એમ કોઈ હે ને કે મારી પથારી ફેવડા તું એવો ઓળખતો નહીં મને ખાલી મારું નામ લઈને તો હે ને આ ગોમ દિવસ હું કોઈ નહીં બીજું નહીં ચોખ્ખું કહું તને અને એ તને હોમાં પડે વિચાર મારા હે ને કોઈને હોમાં પડતા બીક લાગતી નહીં લાગવાની નહીં તાજા તો કેટલા આવી ગયા મને ધમકી આલી મને ધમકી આલી રે હા મને ધમકી આલી અરે દોર પૂછતે તારા દીવો પૂછ આ તું ઓળખતો નહીં તારો પાછો વેરી નાખે આ ગોમનો બંકો ચૂલે અને એ તું હે ને આ જગ્યાએ નીકળે એ જગ્યા મારી હ એટલે તું કના એરિયામાં હે જોઈ લેજે તે નહીં ચકલા કોઈની વાત ના બને અને માય કાંગલી કરી વાત ના બને અને તાજા બંકા તો કેટલા આવીને જતા રહ્યા મને કહું એટલે મને ધમકી આલે લે ઓબા મને ધમકી આલે એટલે એ નહીં અત્યારે તો હે ને ટૂંકશું ને એટલે સમજીને નીકળી જજે નકર દાંતો ફેરવી નાખે તારા પડી જાય દાંતે તો નીકળવું નીકળી જાય થી નકર ભાગેલો પડ્યો છે એટલે હે ને તારે પાર હવે ઉતારો પડશે યાદ રાખજે જો આવું છું પાછું ગમે તેટલા હોય ને લઈને હેડ્યો આવી તું બીતો નહીં આવું પાછો જો એ જો તને હજુ ખબર નહીં આ ગોમમાં હે ને ખાલી હે ને એનો છોકરાને એમ કહે કે જીજે ધનનો બંકો ચોરે હે તો એ ઘર બતાવી દે તમે તાર જેટલા લઈને આવવું હોય ને એટલા લેતો હોય હા તો જોઈ લે તને હવે ત્યાં કાંક ગાંધીનગરમાં બૂમ પર આવું હું સાહેબ લેતો હોય જેટલા લાવવા હોય એટલા હવે તને ખબર પડશે કને હવે પડ્યો તો હા બોલાઈ લે તું તાર બીતો નહીં સ્વસ્થ રાખવાની સાફ સુફ રાખવાના તો કોઈ બીમારી કોઈને ગંદકી ના રાખો લ્યા હજુ કહું છું આ જ્યાં બાપુ નીકળે ને લોકો રસ્તો સાફ હોવો જોઈએ નકર કઈની પથારી ફેરવી નાખું હું તમે ખબર નહીં આ કોણ છે જ્યાં બાપુ એ કંકા કેમ ભાઈ તમે ડાયરેક્ટ હેલા જાવ છો આ વાઘ નહીં દેખાતો હા આ વાઘ નહીં દેખાતો વસમ નહીં આવતો કાંઈ એટલે જેનેજી હા અત્યારે થોડો ઉતાવળમાં હા કેમ તને ઉતાવળ છે આમ નીકળી ગયા એટલે એટલા એક જણો આવ્યો તો આપણી ચોકડીએ હા મને ધમકી આપીને ગયો હા તમે ધમકી આલી ગયો હોવા મને ક્યાં કયો કે મને ક્યાં કયો હતો હા કયો હતો એનું નામ તો નહીં ખબર હા. પણ જો કાતો ખરું કયો હતો પણ હા એને હું ક્યાં ખબર હું કઈ ગયો મને હા. કે હું મારા મોનેસો લઈને આવું હું કીધું હા કે નાના છોકરાને પૂછે ને કે જીજે અઢારનો બંકો ચોરે હા તો બતાવી દે હે તું તાર આવી જજે એટલે પણ તમે આટલું થઈ ગયું આ વાઘ દેખાયો તો ના દેખાયો એટલે યાદ જો આ વાઘ યાદ ના આવ્યો ને બંકો એકલો હોય ને તો વાઘની જરૂર ના પડે ઓહો આટલું બધું અભિમાન આટલું બધું અભિમાન થઈ ગયું એટલે આ બંકો વાઘો રખડો હતો ને આજ બંકો એકલો થઈ ગયો એટલે એકલો નહીં થઈ ગયો હા એટલે એકલો આવતો તો પછી એકલો જ બાકી ના હું કોઈ તમને થોડો ઘેર બોલાવવા આવું એમ મારા ખાતે એમ માર પાડે ગમે તે વાત મારા ખાતે ઈકન બેસી નહીં રહ્યો એ રહ્યો પાછું આવશે ને આવવાનું કહેતો તો હા તો મને બોલાવજે આ વાઘ લોકો કાપી છે લે આ વાઘ આવી જાય ને બધું પૂરું કરી નાખે એવું હા હા પૂરું થઈ જાય તો મને બોલાય એ તો આવવાનું કહેતો તો આવે તો ખરો ને કે પછી બીકન નહીં આવે જો આમાં કહે નહીં હોન 10,000 50,000 હોન લેતો હોય કે લેતો આય આ વાઘ એકલો આવે ને બધું પૂરું કરી નાખજે એટલે હોધે હાથ નહીં આવે હોધે હાથ નહીં આવે લે ખાલી આમ ચપટી વગાડી ને તો નાખી દે ખબર નહીં પડે હોને એટલે મારે તાકાત છે મારા હા તો પછી આવો તને જોઈ જાય ભાઈ આપણે આ એક આ બંકોના વાઘ ભેગા થાય ને એટલે કોઈ મજા નહીં દે તો આમાં પડી શકે તાણ પછી ભાઈ. એટલે ઘેર જવું અમારે
પાછા આવો છો ને હા, પાછો હું આવીને. આપણે તો આપણા ગેટે બેહું છું હો ને આપણા ગેટે બેહું છું પાછા આવો હા, મને બતાવજો ગમે તેવા ને તો મારું નામે ઉલ્યા હા તે તમે તાર ગેટી બેહો હું આવું પાછું પાછું આ જો માર લઈ જજે એકલા તો કહો અલે. નકર માર ખાઈ જાય પછી કહેતો ને માર ખાયો ચોક્કસ લઈ જાય બસ બસ હા, નકર પેલા દાદા તો માર નાખી જાય તને એમ તો ના મારે કોઈ બંકો છું હું એ બીતો નહીં આપણે તો બે નહીં આલ્યા શું કહું છું વાઘનો પંખો એટલે પતી ગયું હા પછી જો પછી મરવું પડે કે મારવું પડે બાકી આ વાઘ પાછું ના પડે સમજી લેવો હો ને જા હું આજે આવું હું ઘેર જાઉં હું પાછો અહીં બોલું છું ને હા, કે મને બોલાવજો પાછો અરે ઉભો કર, અરે ઉભો કર. અરે મારો ઉભો કર, બાઈક માં નહીં. દાદા અરે તો હા દાદા સાફ કર, પેલા સાફ કર, તું બધું સાફ કર. અલે જો યાર તો દાદા થપાય પેલા બે થપાય પૂછ ને. તું હતો લે હમણાં એક ગામમાં ઉભા નહીં રહ્યો બોલા તમારા ભાઈઓ તું જોઈ લે પેલા તું કોને અમે પડ્યો તું દાદા અરે તમે આયા છો ગયો પેલા અલે આ એ નહીં લે એ રે તો હે ને રાતે મારા સપનામાં દેખાય છે લે જીજા દાનો બંકો ચોર્યા છે આટલામ કયો બંકો જીજા દાનો મને નહીં ખબર એવું અમારા ગામમાં હાથ નહીં એવું કોઈ બંકુ થપાય લે થપાય સાચું બોલજે. મારો તમે એટલે સાચું બોલ કે મારશું તે સાચું બોલ જો સાચું કહું લે તું જોઈ લેજે તું એકલું ને હવે બે જણ હ લે આ મુને ઓળખતો કોઈ બંકાન આ ચુકાવું હાચું કહી દે નકા પછી ધોકાવારી કરશું હા ચુકાવું કાકા આવો કાકા હાચું કહું એ કાકો દેખાશું લે તારા બાપનો ઉમાનો છું મારા બાપના હું તમારા જેવરો છું ને એ નહીં આ જીજા દાનો બંકો ચોર્યા છે બંકો એ બતાય ખબર નહીં કયો બંકો અમારે કોમરિયા તો નહીં કોઈ બંકો રાડે લે રાડે બે માં શું મરી જશે એવું છે દોડ કૂટ્યો એના કરતા કોઈ બીજા પૂછો આટલા નહીં તો જોઈ આયા હંસી તો એ આકો પૂછો લે કોક ના આકો પૂછો એ ઉભો થા લે મારો ખાટલો ચમ એ દાદા બે હેલે ઊભું થઈ ઉભો થઈ જવાનું એ રમણવાનું તો કે બાબુ હ લે ઓમ જતું હોય જાને ભાઈ અલે બે હે લે મારો ખાટલો ને કને ધીરો ખરું કર્યું તાન આયા પાહી મારા દાડા તો ખાવે ના જલ્દી આઈ જા નમુ તો ખાવે નહીં ઓય હા ઉભા ઉભા ઉવા પેન ની ઉકા હું મારું દે મને લઈ જાવ કે પેલા પેલે તું તો હે દાદા આ તો તારી મારી નાખો લે મારી નાખો અમે પેલા ચો બાકી બેઠું તો તમે મારો પેજે છો લે ડોહો નહીં દાદા જગ્ગુ દાદા છે જગ્ગુ દાદા તાન મારા બાપા નહીં તારા બાપાનું અમાર કશું કામ નહીં પણ મારા દાદા તો તને મરી ગયા અલે પણ કશું કામ નહીં દાદા તો અલે આવો જોજો છે જોજો છે લાગે છે પેલા ગોતા મને મારી નાખશે અરે દાદા અરે તો અરે નતો ને બાબા તા હુલે બચરા માર્યો આ ઉપર પડે જો પરે પરે મારો પર એટલા હા ભાઈ જાવ એટલે તમારું કશું કામ નહીં હો મરા છો મારે તમે આવજો જાવ હેડો લે ચાલે એને હો એમ કરો પેલા નો ધન બાકી પેલા મને પતાઈ દો પરાવો ના દાદા તમે મરી જાય તો બી અમે એવું કરશું તમે મારો તો પેદ્યા તમે બે જણા ભેગા થઈ એ નહીં પેલા નો ધોનો મેલીન જીના આવે એને ડાયરેક્ટ મારા ઉપર નાખો પણ દાદા અમોને ખબર નહીં અમો તો જે માણસ મળે એને લઈને જ આવીએ ને જો હું તો જલ્દી પરાવો હા હવે બીજાને ખોરી હેડો તા લાગે આ જગ્ગુડાનો જીવ તો નહીં રે લે ચો લે તો ભાઈ ખાવા પડશે લે મારો આ ઘરનું કામ આવે કે તમે હું કરો લે આવ્યું લે બેનો લે જે માં બાપા હાથની ગમે દાદા અરે તો આ તો મારા બાપ ગોતામાં મને 2 ફૂટ ના પહોંચી વાળા ના જોઈ હોય
તમને લાગી રહ્યો તો ન ઉઠાયેલા જીજે દાનો બંકો શું છે તું પેલો તો ખબર પડે કે હું બોલે હ બોલ ભાઈ બોલ જો જીજે દાદાનું બંકુ જીજે દાનો બંકો એને કીધું છે કે એના છોકરું થી ને તે મોટા ઘેરા હુંદીમાં ઓળખે છે કયો જીજે દાદાનું બંકો બંકો નહીં બંકો બંકો એ કોઈ બંકુ નહીં બંકુ આ નહીં ખબર ને નાખ્યા જવાને નાખ્યા ને કર તમે નક્કોમાં ભેગા ત્યાં લે એક બંકો નહીં મળતો તમોન પણ તમે કયો તો અમને ખબર પડે કે હારો તો અમે એને ઉઠાઈ લઈને આવીએ અરે એનું મોં થોડું ફરી ગયેલું હલે હા એનું મોં થોડું ફરી ગયું છે એવું છે તાર એ બોલશે ને એટલે એનું દાચું આવું થઈએ હા તો હવે ન ખોલ લાગી હા બરાબર લાગે છે આ લોકો કોઈ ભલવા લાવવાના છે નહીં હવે જગ્ગુ દાદાના શંકા જવું પડશે નકે હે ને ઓમ નામ તો આખી જિંદગી મારી જતી રહેશે બદલો લીધા વગર અલે ઉભા રહો લે હું આવું હવે હા બીજું વગર ચાલતું નથી પાછું મારે બધા એમાં જવા દે આમ ગુરાજને ગુરાજ દેખાતું નહીં હું તો કાલે આવું છું ઊંધું પાડી નહીં હા બોલ બોલ દાદા હારો હતો એ શું શું આવો હતો ઓ આ કાર્યો બલારા જેવો આવે નહીં હું લેવું પડે પણ આવજો આવડે પકડતી ને એમ બધા ચપ પકડી લે પાવર બતાવી દો અને આવ પકડવાનું એ મારી માં લા જીજે દાનો બંકો ચોમલ છે કે પેલા તો એ બંકો હા બંકોમાં ખબર નહીં મને એક એ હતું નહીં બંકો બંકો હતો ને કર હેતા એ મોં નહીં ખોલો આ કાર્યો બલારો તો દેવાડું હવે બેલ મુટ હાચ કે ચો હાચું તો બોલે બંકા મકા કે આ ગમે હતા નહીં કોઈ એ તો એમ કે દાદા કરે હતો જ નહીં બા જીજે લાન જવા દે ને કે હપુચો ભાઈ જાય તો પાવ દે ચને હેરાન હતા તમે હતા એ ટણી ના કરી એ કઈ ગમે એ તો એના કઈ ગોતી નહીં રહેતા અમને આ તું ગોતું નહીં જાવ જતું રે હું હેડ માજો પપ્પા પાવા કા સપા એ દાદા દર્પણ પાકી નાખ્યું આમ તું આ દર્પણ હાથ કર ઉભો રે વચ્ચે કોણ આવજે પૂછ મને વચ્ચે બાઈક કોણ આવજે કને પૂછીને બાઈક ના આવ્યો કને પૂછીને હા વચ્ચે તું આગળ તું આવજે વચ્ચે કને પૂછીને બાઈક હા આ જોઈ પાસે કંજાનું ચારું પૂછો કઈ ફેંક દે અંદર આસો આસો જા દે ઉપર આવી જગરમ અમારો ઉસાઓ લાલ સુનો કર નાખજો લાફો માર માર મને જગર જે હવે આગળ જઈએ ને દાદા જવા દે આગળ આ તો પટાઈ ફેરવાની છે જજો તમે ફટાફટ ઓ બુરાજી હવે રમણજી એટલે ચો નાઠ્યા આજ તો અહીં ગામમાં કોઈ જતો રહ્યો હા હોવા તેમ ગોમમાં કોણ અને ત્રણ જણ આવ્યા હતા કોઈ તમારી મારી તો કોઈ નહીં આયા પણ આ તમે આ બધું શું કરીને આયા હા એટલે આ કશું નહીં, ત્રણ જણા છીએ કે આવ્યા હતા ને ઘેર હા કોક બંકો કશું આપણે ગામમાં બંકો કોણ આપણા ગામમાં બંકો તમને ખબર નહીં લે આ ચાંદનો રહું પણ હજુ સુધી ખબર નહીં ચિયો બંકો આપણા ગામમાં એટલે આપણા ગામમાં બંકો હું તાણ એટલે આ રમણજી તમારા કારણે મારા માર પડ્યો તમ શું થયું એ કે બંકાન ઘર છો બંકાન ઘર છો એટલે મેં બંકાન ઘર બંકો જ નહીં જોયો તો બંકાન ઘર ચોય બતાડું હા તાન કોણ હતું ને ત્રણ જણા હતા એક કાકો હતો હા એક કાકો હતો અને બે છોકરા હતા કોક લાલ પાઘડી હતી એ કાકા ઓવા હતી ને ઓવા તો આયા લ્યા આયા હું ચાની એમની રાહ જોઈને બેહર્યો હો હાથમાં ચાની ખાઈને આવે કે ચાના હાથમાં આવે ને મારું કોણ એટલે આપણે ગોમની ચોકડી હે ને વાહ. ઈ કને મારે બાગવાન થઈ ગયું તમાર ઓ એના કન ફોન ના કરો છો ને મને એટલે યાર ફોન કરવાની જરૂર નહીં આ બંકો એકલો જ કાફી હે આ તો હા. હા તો- બીજોની જરૂર ના પડે આપણો અને મને તો બાજુ હાચું ગયા કરજો. હા તે બાજુ એની અકડ્યામાં માં ઘેરથી દો મને મારે તમારા ઘેરથી તે બાજુ જાય એમ તો કયો એ બાજુમાં નેકરે તા આકો રહ્યો હમણાં ઓમ જ્યાં ઓવા આવા હા ને મારે વગર ને મેલું એ તને તને હા. ત્રણ જણા હતા ને ઓવા હા તાન જુઓ તાન
એટલે આ મારા ભાઈઓ પર હાથ ઉપાડી દે આઈ એટલે ફોન કરવું તો ના જરૂર પડે તો ફોન કરજો. સારું એટલે આપણને જરૂર ના પડે તમારે જરૂર પડે તો ફોન કરજો દાદા બેહો. એટલે તમે જીયા ઓલી આ તમારા બાપાનું છે બાપાનું નહીં દાદાનું થઈ ગયું હવે આ પેલો મારો માલિક આવતો હશે હવે એ માલિક જાય તેલ લેવા મચલા ટકા હમણાં આવશે ને તો નહાર છે હમણાં અરે બોલાવો છો તે આવો છો એ માય કાંગલી જે પૂછવાનું એ પૂછના. જીજી અઢાનો બંકો છો હ કયો જીજે અડાણ બાપો લ્યો દાદા મને નહીં ખબર પાડા તારી જિંદગીમાં દૂર પડી અરે નહીં આટલા શું તો જીજે તાનો બંકો ચોર્યા છે ખબર નહીં તને? મને ય ખબર જીજે અડાણનો બાપો ના બંકો તો એમ કહેતો તો કે ને છોકરાએ મને ઓળખા હ પણ બાંકો કયો મને તો ક્યાં પેલા લ્યો મને ખાલી એટલું કીધું છે જીજે તાનો બંકો છું હું. હા એને એમ જ કીધું છે મને એથી આગળ નામ નહીં ખબર. આ કોઈ નહીં રહેતું પણ બંકો બંકો ભમાય લે ભમાય બે ભમાય. અલે પણ મને ઉલિયા મારો હો અલે પણ મને ઉલિયા મારો બાપા મારો ઉલિયા મારો આજુ પણ. પ્રેમથી પૂછશે તું કહી દે ન કે મને ભાઈ નહીં ખબર. પૂછ્યું મને નહીં ખબર દાદા હું કરી હવે તો મારી દે ને પતાઈ દો પતાઈ દો પતાઈ દો. ઓ બાપા રે એટલે આજુ કહીએ સાચું બોલ ખબર નહીં મારો નામ નાખ્યું તમે બે ખસી જો લે ખસી જો અગરી હવાનો બંકો બંકો કઈ તો હજુ હા ને પોને નહીં પીધું આમ બધો પૂછીને રાખ્યો તો કોઈ બતાવતે નહીં. તમારે શું કરવાનું છે લે હા અરે પણ મને ખબર નહીં ને હા હું ઓળખતો નહીં કોઈને બાંકો બાંકો કોઈ નહીં ઓળખતો મર હાલો લે આ માય કાગરી પૂછવાની કોઈને મળે હેલો યાર યાર તલે મેં તો લાલ ચોર કરી નાખ્યો આહા બાપા રે બાપા મેં જબ્બર ઠોક્યો આ કના હોતા શીખા બનાવા ઓહો જબ્બર તો રિયા કયો હતો આ ડોંગો એના બોડી ગાડી જબરા હતા મારી હા કરી નાખ્યો સાતું વિચાર હવે ગમે તે થાય પણ હા ને અને મારે નહીં ના તો મને ચેન્નાઈ પર કહું હા આકાશ પાતાળ એક કરી નાખો બરોબર પણ એના હોધે વગર હે ને જે પાછા ના આવતા સારું અને બીજું જોંડી મળા નહીં ને તોંડી પોણીએ ના પીતા હા હા ના આવો હ ચન્ના આવો હ હું તન્ની રાહ જોઈને બેહ્યો હ કોઈ દેખાતું નહીં મારે હે ને 3 જણા મહેમાન આવે એટલે હું એમની ખાતરદારી કરવા અહીં બેઠો હ મારે જો આ મહેમાનની સેવા કરું ને તો બહુ પુણ્ય મળે એવું હોય એટલે હા જાઓ તમે તો આવો 3 જણા આવે ને તું કોક સેવા કરું ને તો મને આમ ભગવાન એટલું બધું પુણ્ય આલી દે હે ને તો મેં જીવનમાં નહીં પાડ્યું આવાજે જો આ શંકર ભગવાન બેઠા આ શંકર ભગવાનની સોગન જો આખું ગામ જ ના કરું તો હા આવાજે ખાલી 3 જણો હા એટલી જ રાહ જોઈ